ગુડ મોર્નિંગ જય મેલડીમાં. તો આપણે વાગી ગયા છે 11 અને કાકીને બધા જમવા બેઠા હતા. તો ચલો બતાવું જમવા. તો જમવા બેઠા એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવું, કેમ કે આપણે કાકી સાથે કરીશું આજે પ્રેન્ક. જો ગાઈસ, આ છે ચીપકલી, આ છે ચીપકલી, પણ એમના જ બીવડાવીશું આપણે. અને રિયલ ચીપકલી પકડવાની તો આપણી હિંમત નહીં, પણ તો અહીં આપણે ફેક ચીપકલીથી બીવડાવીએ. ચલો, કાકીને બધા જમવા બેઠા છે ને. તો આ કાકી, આ ભીખા કાકા જમવા બેઠા. વિપુલ આવી ગયો. ભૂ લઈ લાવ્યો. વિપુલ આવ્યો ઠંડુ પાણી પીવા. શાક કાકીને એટલી બધી ગાઈસ પીક તો લાગી નહીં, પણ જો સાચી વાત, સાપને પકડે ને એ માણસ આ ચીપકલીથી બીવે ના બીવે. પણ અમારે વિપુલ બેને લાગ્યું કે બીસે એટલે કહીશ માં મમ્મી વિપુલ અને અમે ત્યાં જઈએ સાંજે પૂનમ હ એટલે દ્વારકાધીશે જ્યાં વરસાડીને આગળ જાય હ. અને હવે અમે જઈએ મોમાં મમ્મી વિપુલ ત્યાં. કહીશ મો વિપુલ ને મારા મમ્મી અમે આવી જશે દ્વારકાધીશના મંદિરે. જો દર્શન કરાવીએ. અમારા ગામનું દ્વારકાધીશનું મંદિર હ ગાઈસ, 2-3 વર્ષથી બનેલું હતું, પણ હું છે ને પહેલી વાર જ આવું છું. જો બધો આવીને જતો રહેલો, હું એકલી જ પહેલી વાર આવું છું. નીચા કશું બોલે. આવી જો ગાઈસ અમારા ગામનું દ્વારકાધીશનું મંદિર, દર્શન કરી લેજો બધા. બહુ મસ્ત મંદિર. હું આવી છું પહેલી વાર. વરસાદની બધું હજુ આવે છે ગાઈસ. અમે મમ્મીને બધા આવ્યા. વિપુને બહાર જજો ગાઈસ. વિપુલ મસ્ત દ્વારકાધીશે દર્શન કરી લીધા છે. અને હવે છે ને પડદા બી વખાઈ ગયા છે. પછી હવે થોડી વાર રહીને ખુલશે અને અમે દર્શન બી કરી લીધા. આવી મસ્ત દ્વારકાધીશની આરતી ચાલુ થઈ ગઈ હવે. જવા પર દર્શન નું નામ દે પ્રસાદ છે એટલું બધું ખાયા. ગાઈસ આ પ્રસાદ મને બહુ ભાવે છે. ગામ મીઠું કેવું ચાલે શાંતિ? વાહ ચિરાગ અમે ચાલતા અમાર ભગવાનની મંદિર. ગાઈસ અમે દર્શન કરીને આવી જો અને વરસાદ આવો જો હેરતા હેરતા જાય. ગાઈસ વરસાડીને જાય હે હેરતા હેરતા અને અમે આવી જશે દર્શન કરવા. ગાઈસ વરસાડી ઉગાડા. ગાઈસ અમે બાજરી વાવતા નહીં ને એટલે મારી મમ્મી આવી છે બાજરીનો લોટ લેવા. બાજરીનો રોટલા ખાવા છે એટલે લોટ લેવા આવી છે મારી મમ્મી બાજરીનો. બસકો ફરા બસકો. અંકિતા બસ મસ્તી નહીં બહુ. બસકો ફરા બસકો. ગાઈસ આવું ચાલુ એક્ટિવા હોય ને તારે જ બસકો ભરવાનું મેર આવે, નહીતર આવે નહીં. એટલે મોકાનો ફાયદો ઉઠાવી લેવાનો. અમે આવીએ આમ કે આવણ બોલાય ખરી. તું તો તાર ઘેર નહીં બોલાવતી અમન લે. એને એવું કરાવો, એને એવું કહો વાત પડી એટલે ખાવા. તમે આયા કોણ તમને ફોન નતો કરે તમાર ભાઈ. ગાઈસ રાતના વાગ્યા છે 12 અને જો ભજન ચાલુ હોય મમ્મી જો તો મંદિર આખા
હવે રે ઓય ભજનમાં જતો રહો તમે ભજનમાં જતો રહે એમ કહું નહીં પીવું